રાજકોટના જસદણમાં પાલિકાની ચૂંટણી માટે મતદાન થયું। મંત્રી કુંવરજી બાવળિયાએ અલગ અલગ મથકની મુલાકાત લીધી। મતદારો પોતાનો મત અધિકાર ઉપયોગ કરે તેવી અપીલ કરી। લોકોને પોતાના પરિવાર સાથે મતદાન કરવા માટેની અપીલ કરી છે। જસદણ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે ત્યારે મંત્રી કુંવરજી બાવળિયા પણ અલગ અલગ મતદાર મથકોમાં પહોંચી રહ્યા છે। તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને આ સાથે સામાન્ય જનતાને પણ પોતાના હકથી વંચિત ન રહે તે માટે અપીલ કરી છે કે ઘરની બહાર નીકળી અને મતદાન કરો। લોકો પોતાના પરિવાર સાથે વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે નગરપાલિકાની જે જસદણની અંદર જે વોર્ડમાં અલગ અલગ જે વિસ્તારો જે છે ત્યાં 7 વોર્ડની અંદર જે મતદાન વહેલી સવારથી જે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જે આપણી સાથે મંત્રી કુંવરજી બાવળિયા છે જે મતદારોને જે રીઝવવાની વાત કરી રહ્યા ત્યારે એમની સાથે જ આપણે સીધી વાત કરશું। સાહેબ, શું કહેશો મતદારોને જે પ્રમાણે મતદાન શરૂ થઈ ગયું છે? જસદણ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણીનું આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે। ગઈકાલ સુધી અમે બધા જ 7 વોર્ડમાં દરેક વોર્ડ વાઇઝ મતદારોને મળ્યા હતા અને પોતાના મતનો અધિકારનો ઉપયોગ કરે અને સૌ પોતાના પરિવાર સાથે કુટુંબ સાથે વધારે મતદાન કરે એવી ગઈકાલે પણ અપીલ કરી હતી અને આજે પણ જસદણ શહેરના સૌ મતદાર ભાઈઓ બહેનો મારી અપીલ અને વિનંતી છે કે પોતાના મતના અધિકારનો ઉપયોગ કરીને વધારેમાં વધારે મતદાન આજના દિવસે કરે એવી મારી સૌ મતદારોને પણ અપીલ ને વિનંતી છે। જ્યારે મંત્રી કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે જસદણ વિસ્તારની અંદર ખૂબ સારું એવું મતદાન થાય તેવી અપીલ કરી રહ્યા છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું વહેલી સવારથી જ મતદાન જસદણ અલગ અલગ જે 7 વોર્ડ છે તે 7 વોર્ડની અંદર વહેલી સવારથી મતદાન જે મોટા પ્રમાણમાં શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો જે મોટા જે લાઈનો જે કતારો લાગી છે ત્યારે જે વહેલી સવારથી જ જે અત્યારે જે 9 વાગ્યાનો સમય થયો છે ત્યારે જે વહેલી સવારથી જે મોટી જે લાઈનો જે છે જોવા મળી રહી છે જ્યારે જે લોકો ઉત્સાહભર્યો જે મતદાન કરી રહ્યા હોય ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો જે વહેલી સવારથી જ દ્રશ્ય જે સામે આવી રહ્યા છે જે અલગ અલગ જે વોર્ડ છે તે વોર્ડની અંદર મોટા પ્રમાણમાં જે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જે 20% જેટલું જે મતદાન છે તે વહેલી સવારથી જ 1 કલાકની અંદર જે જોવા મળી રહ્યું છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ।